अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। શરૂઆત કરીશું બ્રેકિંગ ન્યૂઝ કે જે રાજકોટથી આવ્યા। આટકોટ દુષ્કર્મ કેસમાં નરાધમને ફાંસીની સજા। આરોપી રામસિંગ ડુડવાએ 7 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું। 4 ડિસેમ્બરની આ ઘટના છે કે જ્યાં પોલીસે 11 દિવસમાં જ ચાર્જશીટ દાખલ કરી। 12 જાન્યુઆરીએ કોર્ટે આરોપીને જાહેર કર્યો દોષિત અને માત્ર 39 દિવસમાં જ દીકરીના પરિવારને ન્યાય મળ્યો છે। 4 ડિસેમ્બર 2025ના રોજ આટકોટમાં કાનપર ગામે શ્રમિક પરિવારની 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આરોપી રામસિંગ તેરસિંગે હેવાનિયતની હદ વટાવતા ઝાડ નીચે દુષ્કર્મ આચરી બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો ઘુસાડ્યો હતો અને ગંભીર ઈજા પણ પહોંચાડી ક્રૂરતા આચરી હતી। બાળકીએ બૂમાબૂમ કરતા ગંભીર હાલતમાં બાળકીને છોડી આરોપી નાસી ગયો હતો। જો કે બાળકીને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવતા તેનો બચાવ થયો છે। આટકોટમાં 7 વર્ષની બાળકી પર થયેલ દુષ્કર્મ કેસમાં કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। સ્પેશિયલ પોસ્કો કોર્ટ છે તેમના દ્વારા આરોપી રેમસિંગને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે। આખી ઘટનામાં પોલીસની ભૂમિકા સૌથી મહત્વની રહી છે। તમામ પુરાવાઓ એકત્ર કરીને પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા અને આ ચુકાદો સૌથી ઝડપથી આવ્યો છે। મારી સાથે જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર છે, આપણે તેની સાથે કહીશું। સર, શું કહેશો? ખૂબ જ ઝડપથી પરિવારને ન્યાય મળ્યો છે, ખૂબ જ મહત્વની પુરાવાઓ પોલીસ દ્વારા રજૂ કરવામાં આવી છે। આખી ઘટનામાં પોલીસની ભૂમિકા કયા પ્રકારની હતી? આ કેસમાં 8 તારીખે આટકોટ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી અને જ્યારે અમે લોકો સિવિલ હોસ્પિટલની વિઝિટ કરી ત્યારે આ બાળકીની શારીરિક સ્થિતિ જોઈને એની ગંભીરતા વિષયમાં ઉપર વાત કરવામાં આવી તો માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીના નિર્દેશ અનુસાર અને માનનીય DGP શ્રી અને IG રાજકોટ રેન્જ શ્રી અશોક કુમાર સાહેબના માર્ગદર્શન હેઠળ એની તપાસ ASP સુશ્રી સિમરન ભારદ્વાજને આપવામાં આવી અને એક પૂરી ટીમ એની સાથે લગાવવામાં આવેલ અને તમામ જો ફોરેન્સિક પુરાવા છે, મેડિકલ પુરાવા છે, ત્યાં જો સંયોગિક પુરાવા હતા, ભોગ બનનાર દીકરીનો અને સાથે જો બીજા બાળકો રમતા હતા, આ તમામ લોકોનો BNSS 183નો જો સ્ટેટમેન્ટ કોર્ટની સમક્ષ થાય છે ઓ કરાવવામાં આવ્યો। આ દીકરીઓથી ઓળખ પરેડ કરાવવામાં આવી। આ ઓળખ પરેડ બી થોડી ઇનોવેટિવ વેમાં કરવામાં આવી કેમ કે બાળકોની ઉંમર બહુ નાની હતી અને એ લોકો કોર્ટમાં બહુ અનકમ્ફર્ટેબલ કન્ડિશનમાં હતા। તો તમામ જેટલા આરોપી સાથે એના સેમ દીખવાવાળા જેવો બીજા માણસ હતા એની તમામની હાથમાં એક રમકડો રાખ્યો હતો અને રમકડા જોઈને બાળકો કીધો કે ભાઈ આ રમકડા જેની હાથમાં છે ઓ માણસ છે, તો આઈડેન્ટિફાઈ થયો। આ તમામ પુરાવાઓ સાથે 19 તારીખે 12 દિવસમાં ચાર્જશીટ નામદાર પોક્સો કોર્ટ જો છે, રાણા સાહેબની કોર્ટ છે રાજકોટની, એમાં રજૂ કરવામાં આવ્યો। કયા પુરાવા જે મહત્વના સાબિત થયા આખા કેસમાં? જો કડીરૂપ, કારણ કે જે રીતે સરકારી વકીલનું પણ કહેવું છે કે પોલીસના પુરાવા એટલા સજ્જડ હતા કે બચાવ પક્ષના વકીલ તેમાં દલીલ પણ ન કરી શક્યા। કયા મહત્વના પુરાવાઓ સાબિત થયા? ઇનિશિયલી આ કેસ અનડિટેક્ટ હતો, પછી અમે લોકો ડિટેક્શન માટે આ ભોગ બનનાર દીકરીની શારીરિક અને માનસિક સ્થિતિ સારી નહોતી તો ડિટેક્શન માટે અમે લોકો આજુબાજુના ગામડાઓમાં બહુ પ્રયાસ કર્યો। પછી ફાઇનલી 200 જેટલા સકમંદ ઇસમોને અમે ભેગા કર્યા, પછી બચ્ચીની કાઉન્સલિંગ કરી, હુલિયો જાણ્યો અને પછી આઈડેન્ટિફિકેશન થયો અને આરોપી કબૂલ કર્યો કે અમારાથી આ ભૂલ થઈ છે। એના પછી અમે લોકો પૂરો જો સીન ઓફ ક્રાઇમ હતો એને એકદમ કોર્ડન કરીને એની વ્યવસ્થિત ચકાસણી કરી તો જે જગ્યા બનાવ બન્યો હતો ઇનિશિયલી જગ્યા પણ કન્ફર્મ નહોતી કેમ કે બચ્ચીની શારીરિક અને માનસિક સ્થિતિ જો છે એ પણ વ્યવસ્થિત સારી નહોતી। તો જે જગ્યા બનાવ બન્યો હતો ત્યાં સારી રીતે જોતા FSL અધિકારી અને અમારા પોલીસ અધિકારીને અમુક હ્યુમન હેર્સ નજર આવ્યા। આ હેર્સને FSL અધિકારીની હાજરીમાં સીઝ કરીને અને FSLમાં મોકલવામાં આવ્યા અને આ હેરનો DNA આરોપીના DNA સાથે મેચ થયો। બીજો એક મહત્વપૂર્ણ પુરાવો હતો કે જ્યારે ડિસ્કવરી પંચનામો કરતા હતા ત્યારે આરોપીની જો વાડી છે એના જ્યાં રહેતો હતો આરોપીને ઘરની બાજુમાં ત્યાં જો સરિયો ભોગ બનનાર દીકરીના ગુપ્તાંગમાં નાખ્યો હતો, આ સરિયો રિકવર કરવામાં આવ્યો। આ સરિયાને અમે લોકો FSLમાં મોકલ્યો તો સરિયા ઉપર બ્લડ સ્ટેન મળ્યા અને આ બ્લડ સ્ટેનનો જો DNA છે એ ભોગ બનનાર દીકરીના DNA સાથે મેચ થયો। એના સિવાય ભોગ બનનાર જો દીકરી છે એનો 183નો સ્ટેટમેન્ટ નામદાર કોર્ટમાં કરાવવામાં આવ્યો અને કાઉન્સલિંગ પછી બાળકી એકદમ ક્લિયર કટ બોલી કે એવો અમારી સાથે થયો હતો, આ જગ્યા થયો હતો, આ પ્રકારથી થયો હતો। પછી આનો ઓળખ પરેડ જેને આપણે ટેસ્ટ આઈડેન્ટિફિકેશન પરેડ કહેવાય, આમાં
એક તો બાળકીની ઉંમર ઓછી હતી, બીજો આ બાળકીની શારીરિક અને માનસિક સ્થિતિ પણ સારી નહોતી, અને બીજા જો સાથે બાળકો રમતા હતા એ પણ નાની ઉંમરના હતા. તો કોર્ટના એન્વાયરમેન્ટમાં એ લોકો બહુ એસએસ થઈ ગયા હતા. પછી એના માટે જો મામલતદાર શ્રી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ આવ્યા એ અને પોલીસ અને પ્રોસિક્યુશન મળીને એને થોડો ઇનોવેટિવ પ્રયાસ કર્યો કે તમામ જો બીજા આઈડેન્ટિકલ માણસ હતા અને તમામના હાથમાં એક એક રમકડો આપ્યો અને અલગ અલગ પ્રકારનો રમકડો આપ્યો. તો બાળકો રમકડાને જોઈને કે જેની હાથમાં રમકડો છે આ માણસે અમારી સાથે એવો કૃત્ય કર્યો હતો. તો આ તમામ પુરાવા આના જો મામા મામી ત્યાં હાજર હતા ભોગ બનનાર દીકરીના, એના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા. જો ખેતના માલિક છે એના સ્ટેટમેન્ટ તમામના લેવામાં આવ્યા. તમામ પુરાવાને કન્સિડર કરીને નામદાર કોર્ટે હુકમ કર્યો છે. સર, રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ પણ જે ટ્વીટ કરીને કહ્યું છે કે દુષ્કર્મ કેસમાં 0 ટોલરન્સ. આપ આ જિલ્લાના વડા પોલીસ અધિકારી છો, શું કહેશો આ પ્રકારના બનાવમાં આટલી ઝડપથી કાર્યવાહી કેટલું મહત્વપૂર્ણ હોય છે? અને આપણે ગુજરાત સરકાર શ્રી તરફથી આપણો ના કેવલ પોલીસ જબકી પૂરો ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ છે ને એને અપગ્રેડ કરવા માટે અને આપણે દીકરીઓને અને જો પણ જેની સાથે પણ અપરાધ થાય એને સારી રીતે ન્યાય મળે એના માટે સરકાર તરફથી બહુ માર્ગદર્શન પણ મળે છે અને બહુ સહયોગ પણ મળે છે. એના માટે સ્પેશિયલી નાયબ મુખ્યમંત્રી શ્રીના અમે લોકો આભારી છીએ. સ્પષ્ટપણે તો આ છે જે રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર સર કે જેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે કેટલાક મહત્વના પુરાવાઓ છે તે સાબિત થયા હતા અને કોર્ટની સાથે સાથે જે ઘટના સાથે જોડાયેલા તમામ વિભાગો છે તેમને પૂર્ણ સહયોગ આપ્યો અને તેના કારણે જ આ દીકરીને ખૂબ જ ટૂંકા ગાળામાં ન્યાય છે તે મળ્યો છે. નરાધમને ફાંસીની સજા છે તે સંભળાવવામાં આવી છે. મહત્વની વાત છે કે આ નરાધમને જ્યારે ફાંસીની સજા સંભળાવવામાં આવતી હતી ત્યારે તેના ચહેરા પર અફસોસની એક પણ લકીર ન હતી. જે તેની બર્બરતા છે તે તેમને જે દુષ્કર્મ કર્યું તેમનો જે તે સ્વભાવ છે તેને જરૂરથી ચરિતાર્થ કરે છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.